જય રણછોડ. જય રણછોડ. ડાકોર થી બોલો, મિતુલ પટેલ. જી બોલો ને. અરે ડાકોર માં જૈન ભાઈ ખાડા ખોદીને પછી કોઈ પૂરતા નહીં ને બહુ તકલીફ વાળું કામ. ડાકોર ની અંદર જ્યાં ત્યાં ખાડા ખોદી નાખ્યા છે. હા, ડાકોર ની અંદર કેટલી પબ્લિક રહે છે? 25,000. 25,000. 25,000 માંથી સમસ્યા તો 15-20,000 લોકોની તો સમસ્યા ખરી ને. 25,000 ના સમસ્યા નહીં હોય, કદાચ 5,000 પબ્લિક જોડે બહુ હાઈફાઈ ગાડી હશે એટલે એમના જમ્પર બહુ હેવી આવે એટલે એમને તકલીફ ના પડે. હા, અથવા ઘણા લોકો હેલિકોપ્ટરમાં ફરતા હોય એટલે એમને તકલીફ ના પડે. પણ આપણા તમારા મારા જેવા સામાન્ય લોકો હેરાન નીકળતા હોય તો એમને તકલીફ પડે. પણ એ લોકો બોલતા કેમ નહીં? એટીએમ આગળ ખોદ્યું છે, એ કાકા કાલે પડતા પડતા રહી ગયા ડા- મેઇન રોડ ઉપર. ડાકોરના જેટલા બી સ્થાનિક લોકો છે અથવા જે મુલાકાતીઓ છે તમામને અપીલ કરું છું કે જ્યાં પણ તમને ગેરકાયદેસર રીતે કે અથવા ખોટી જગ્યાએ અથવા બહુ જૂના ખાડાઓ જે હજી સુધી પૂરવામાં નથી આવ્યા, કામ પૂર્ણ થઈ ગયું છે, તો એવા ખાડા દેખાય એના તાત્કાલિક ખાડાના ફોટા પાડીને તમારા ફેસબુક પેજ પર ચઢાવવામાં આવે. અને ત્યાંની સ્થાનિક રહીશ લોકો, ડાકોરના રહીશ લોકોને અપીલ કરું છું કે માર્ગ અને મકાન વિભાગની અંદર આની ફરિયાદ આપો. અને જો કોઈ વ્યક્તિ ખાડામાં પડી જાય છે અને કંઈ વાગે છે તો એનો અગેન્સ્ટ ગુનો એ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવડાવો, છોડશો નહીં. જૈનભાઈ આ લોકો કોઈ પેલું શું કહેવાય રામ ભરોસે ડાકોર ચાલતો. પણ રામ ભરોસે રણછોડ રાયના ભરોસે જ છે જો કે ડાકોર, પણ લોકો પણ નહીં બોલતા. લોકો કેમ ના આના વિરુદ્ધ અવાજ નથી ઉઠાવતા? અમે તો પેપરમાં રોજ આપીએ છીએ પણ આ લોકો તો બેરીને મૂકી સરકાર જેવું છે. પણ અધિકારીઓ જોડે કામ લેવડાવવાનું છે. મિતુલભાઈ તમને અપીલ કરું છું કે એ ખાડાના ફોટા પાડીને કેવું છે, સીઓ છે ડાકોરના હાજર જ નહીં થતા. શું કહે છે તમારે? આ બધું ખોદકામ આરએનબી વાળાએ કર્યું છે કે નગરપાલિકા વાળાએ કર્યું છે? નગરપાલિકા જ આવે ને ડાકોર. ચલો એમ નહીં, પણ કયા મેઇન રોડ છે? જો તમારા બે વિસ્તાર આવે, ડાકોરની જે મેઇન રસ્તો છે એ આરએનબી સ્ટેટને લાગે, ડાકોરની અંદર ઇન્ટરનલ જે ખાડા હોય એ નગરપાલિકાને લાગે. હા, તો કોણ આ ખાડા ખોદવા વાળા આરએનબી વાળા છે કે તમારા નગરપાલિકા વાળા છે? ડાકોર નગરપાલિકા વાળા છે. અચ્છા. ડાકોરમાં જે વરસાદનું પાણી નિકાલ કરો ને, એકદમ નગરપાલિકા વાળા. વરસાદ પડેલો ને જી જી જી. ત્યાં લોકોએ બધા ખાડા ખોદી દીધા છે. ખાડા ખોદી દીધા પછી અત્યારે બી પૂરતા નહીં એને. નગરપાલિકા વાળા ખાડા ખોદી રહ્યા છે. હા, એટલે એ ખાડામાં પાણી ભરાયું છે? ના, પાણી અત્યારે કશું નહીં, પણ એ ખોદીને ભાઈ હવે એની બાજુ જોતા જ નહીં એમ. એક કામ કરો ને, એ ખાડામાં માટી છે? હે, માટી છે ખાડામાં? માટી ના હોય, એ પાણી જવા માટેની જગ્યા છે, વેરો કહેવાય ને. અચ્છા અચ્છા. અને એ વેરો હવે કેવું છે કે પાછળ એટીએમ છે ને આગળ વેરો છે ને આ બાજુ વચ્ચે રોડ છે. હવે ત્યાંથી પબ્લિક ને જવું હોય તો કેવી રીતે જાય? તે આજુબાજુના રહીશો આની અંદર લડવા માટે તૈયાર નહીં, બોલવા માટે તૈયાર નહીં? આપડે તો પેપરમાં છાપ્યું, બધાય છાપ્યું. પેપરમાં છાપ્યું પણ તો ચાલો ચોક્કસ વાંધો નહીં. હું મારે 2-4 દિવસમાં ડાકોર આવવાનું છે જ. એટલે પણ અત્યારે આ વિડીયોના માધ્યમથી આટલો વિડીયો મિતુલભાઈ તમે કટ કરી લેજો અને તમારા સ્ટેટસમાં ચડાવજો, તમારા ચીફ ઓફિસરને મોકલજો કે ભાઈ શ્રી ડાકોર નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ, મિતુલભાઈ જે જગ્યાની વાત કરી એ તમને વધારે ખબર હશે. ત્યાં આગળ જે ખોટા ખાડા ખોદીને મૂકી રાખ્યા છે એ તાત્કાલિક ધોરણે પૂરી દેજો, નહીતર પછી મહિપતસિંહ ત્યાં આવે છે, એના વિડીયો બને છે, તમારી જોડે જવાબ લેવા આવે છે અને તમે હંતાવો છો. એવું ના બને. હા, ડાકોરના રહીશ લોકોને પણ અપીલ કરું છું કે ખોટી રીતે જો ખોદકામ કરીને જો મૂકી રાખ્યા છે, ચીફ ઓફિસર ધ્યાન નથી આપી રહ્યો, તો તમારા કોર્પોરેટરને બી બોલો, તમારા નગર સેવકોને બોલો, તમારા કાઉન્સિલરને બોલો, એને કહો કે ભાઈ તારા વિસ્તારની અંદર આ શું દેખાઈ રહ્યું છે. ડાકોરમાં કોર્પોરેટર કોઈ નહીં અત્યારે, સીઓ અને મેઇન. અચ્છા, સમય મર્યાદા પતી ગઈ છે? સમય મર્યાદા પતી ગઈ છે? હા, પતી ગઈ. તો જાગૃત નાગરિક તો હોય ને, જૂના કોર્પોરેટર તો હોય ને? હા, પણ એ બધા તો કઈ કશું કામ નહીં કરે. લે, આપણી ટર્મ પતી ગઈ એટલે પછી આપણી જવાબદારી પૂર્ણ થઈ ગઈ. તો એવું જ છે ડાકોરમાં તો. ખરેખર દુઃખની વસ્તુ છે આ બધું સાંભળીને. પણ મિતુલભાઈ, આશા રાખું છું કે આ વિડીયો તમારા ડાકોરના ચીફ ઓફિસર સુધી પહોંચશે અને 2 દિવસની અંદર તમને રિઝલ્ટ મળે. અને રિઝલ્ટ મળે તો વિડીયો ઉતારીને ફેસબુકમાં મૂકજો. ચોક્કસ. અને ના થાય તોય મૂકજો. બાકી 2-3 દિવસમાં હું ડાકોર આવું જ છું. ઓકે ઓકે. ધન્યવાદ. જય રણછોડ. જય રણછોડ.